આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સહ. જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 10 પરમેશ્વરનું ઐશ્વર્ય, શ્લોક 21-25. આદિત્યોમાં હું વિષ્ણુ છું, જ્યોતિઓમાં હું તેજસ્વી સૂર્ય છું, મરુતોમાં હું મરીચી છું અને નક્ષત્રોમાં હું ચંદ્ર છું. આદિત્યો 12 છે અને તેઓમાં કૃષ્ણ મુખ્ય છે. આકાશમાં ઝબકતા પ્રકાશપુંજોમાં સૂર્ય મુખ્ય છે અને બ્રહ્મ સંહિતામાં સૂર્યને પરમેશ્વરના તેજસ્વી નેત્ર કહેવામાં આવેલ છે. અવકાશમાં 50 પ્રકારના વાયુ વહે છે અને તેમના અધિષ્ઠાતા દેવતા મરીચી કૃષ્ણનું પ્રતિનિધિત્વ કરે છે. તારાઓમાં રાત્રે ચંદ્ર સૌથી મુખ્ય નક્ષત્ર છે અને તેથી ચંદ્ર કૃષ્ણનું પ્રતિનિધિત્વ કરે છે. આ શ્લોક પરથી જણાય છે કે ચંદ્ર તારાઓમાંનો એક તારો છે અને તેથી આકાશમાંના ઝબૂકતા તારાઓ પણ સૂર્યના પ્રકાશનું પરાવર્તન કરે છે. બ્રહ્માંડમાં અનેક સૂર્યો છે એવા મંતવ્યોનો વૈદિક સાહિત્યમાં સ્વીકાર થયો નથી. સૂર્ય એક જ છે અને જેમ સૂર્યપ્રકાશના પરાવર્તનથી ચંદ્ર પ્રકાશે છે તેવી જ રીતે તારાઓ પણ પ્રકાશે છે. અહીં ભગવદ્ ગીતા સૂચવે છે કે ચંદ્ર એક તારો છે અને ઝબૂકતા તારાઓ સૂર્યો નથી પણ ચંદ્ર જેવા છે. વેદોમાં હું સામવેદ છું, દેવોમાં સ્વર્ગનો રાજા ઇન્દ્ર છું, ઇન્દ્રિયોમાં હું મન છું તથા સમસ્ત જીવોમાં રહેલી પ્રાણ શક્તિ ચેતના હું જ છું. જળ પદાર્થ અને ચેતન આત્મા વચ્ચે તફાવત એ જ છે કે જળ પદાર્થ જીવાત્માની જેમ ચેતના ધરાવતો નથી, તેથી આ ચેતના સર્વોપરી તથા સનાતન છે. જળ પદાર્થના સમિશ્રણથી ચેતના ઉત્પન્ન કરી શકાય નહીં. હું સર્વ રુદ્રોમાં શિવજી છું, યક્ષો ને રાક્ષસોમાં ધનપતિ કુબેર છું, વસુઓમાં હું અગ્નિ છું અને બધા પર્વતોમાં મેરુ હું જ છું. રુદ્રો 11 છે અને તેઓમાં શંકર અર્થાત ભગવાન શિવ સર્વોચ્ચ છે. તેઓ બ્રહ્માંડોમાં તમોગુણના અધિષ્ઠાતા દેવરૂપે પરમેશ્વરના અવતાર છે. કુબેર યક્ષો તથા રાક્ષસોના અગ્રણી તથા દેવોના મુખ્ય ખજાનચી છે અને તે પરમેશ્વરનું પ્રતિનિધિત્વ કરે છે. મેરુ નામનો પર્વત તેની કુદરતી સંપત્તિને લીધે પ્રસિદ્ધ છે. હે અર્જુન, પુરોહિતોમાં હું બૃહસ્પતિ છું, સેના નાયકોમાં હું કાર્તિકેય છું અને જળાશયોમાં હું સમુદ્ર છું. ઇન્દ્રિય સ્વર્ગલોકના મુખ્ય દેવ છે અને સ્વર્ગના રાજા તરીકે પ્રસિદ્ધ છે. જે ગ્રહમાં તેમનું રાજ્ય છે તે ઇન્દ્રલોક કહેવાય છે. બૃહસ્પતિ ઇન્દ્રના પુરોહિત છે અને ઇન્દ્ર સર્વ રાજાઓમાં મુખ્ય હોવાથી બૃહસ્પતિ પણ સર્વ પુરોહિતોમાં મુખ્ય છે. જેમ ઇન્દ્ર સર્વ રાજાઓમાં પ્રમુખ છે તેમ પાર્વતી તથા શિવજીના પુત્ર કાર્તિકેય સમસ્ત સેના નાયકોમાં મુખ્ય છે. સર્વ જળાશયોમાં સમુદ્ર સૌથી મોટો છે. કૃષ્ણના આ પ્રતિનિધિઓ તેમની મહાનતા જ સૂચવે છે. હું મહર્ષિઓમાં ભૃગુ છું, વાણીમાં દિવ્ય ઓમકાર છું, સર્વ યજ્ઞોમાં પવિત્ર નામોનો જપ હું જ છું અને સર્વ સ્થાવરોમાં હિમાલય છું. બ્રહ્માંડના પ્રથમ જીવાત્મા બ્રહ્માજીએ જુદી જુદી યોનિઓના વિસ્તરણ માટે કેટલાક પુત્રો ઉત્પન્ન કર્યા. આ પુત્રોમાં ભૃગુ ઋષિ સૌથી શક્તિશાળી છે. સર્વ દિવ્ય ધ્વનિઓમાં ઓમકાર કૃષ્ણનું રૂપ છે. સર્વ યજ્ઞોમાં મહામંત્રનો જપ કૃષ્ણનું સર્વાધિક શુદ્ધ પ્રતિનિધિત્વ કરે છે. કોઈ વાર પશુ યજ્ઞની પણ ભલામણ કરવામાં આવે છે, પરંતુ હરે કૃષ્ણના યજ્ઞમાં હિંસાનો પ્રશ્ન જ રહેતો નથી. આ યજ્ઞ સૌથી સરળ તથા સૌથી વિશુદ્ધ છે. સમગ્ર લોકોમાં જે કંઈ ઉત્કૃષ્ટ છે તે કૃષ્ણનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી દુનિયાનો સૌથી મહાન પર્વત હિમાલય પણ ભગવાનનું પ્રતિનિધિત્વ કરે છે. પાછલા શ્લોકમાં મેરુ નામના પર્વતનો ઉલ્લેખ થયો છે, પરંતુ મેરુ કેટલીક વખત ચલાયમાન બને છે જ્યારે હિમાલય સ્થાવર છે. એ રીતે હિમાલય મેરુથી શ્રેષ્ઠ છે. જય શ્રીમદ નારાયણ.